વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફલોડ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। રોડ, ગટર લાઇન, શેડ અને આંગણવાડીના કામો એસ્ટિમેટ મુજબ ન થયા હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। રજૂઆત બાદ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, જેમાં વિકાસના કામો તદ્દન ગુણવત્તાવિહીન હોવાનું સામે આવ્યું છે। આંગણવાડીના રિપેરિંગ કામમાં પ્લાસ્ટર કરવાની જગ્યાએ માત્ર સિમેન્ટ પાણીમાં ભેળવી દિવાલ પર ફેરવાયો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેના કારણે નાના ભૂલકાઓના જીવને જોખમ ઊભું થયું છે। ઉલ્લેખનીય છે કે તાલુકા વિકાસ અધિકારીએ તમામ કામોના બિલની ચૂકવણી સ્થગિત કરી ગ્રામ પંચાયત પાસે જરૂરી ખુલાસો માંગ્યો છે। ફલોડ ગામની અંદર જે ભાજપ આપણે સરકાર દ્વારા જે વિકાસના કામો મોકલવાની અંદર જે કરવાની અંદર આવે છે, એની અંદર અમને એવું થોડું લાગે છે કે અંદર ભ્રષ્ટાચાર થતો હોય ને ગુણવત્તા વાઇઝ કામો થતા નથી। તો એ બાબતની અમે તાલુકા પંચાયતની અંદર ને એ બધી અરજીઓ કરેલી છે ને અમારી એવી માંગણી છે કે જે કામ થાય એ ગુણવત્તા વાઇઝ થાય, કેમ કે ગામના કામની અંદર અમારે રસ છે, અમારા ગામનો વિકાસ સારો થાય એવી અમારી માંગણી છે। જો કે ગુણવત્તાસભર કામ થાય એ બાબતની આપણી અરજીને લઈને કેટલાક અધિકારીઓ ગામની મુલાકાતે આવ્યા છે। શું તપાસ કરી અને કયા બાબતની કાર્યવાહી કરી હતી? હવે એ બાબતની અત્યારે ગટરનું ને એક શેડના જે અમારે અન્ય કામો જે બધા આંગણવાડીનું એ બધું જે કામો ચાલી રહ્યા છે ને જે ગટરનું ને એ બધું કામ પૂર્ણ થયા છે, એની અમે બિલ પેમેન્ટ અટકાવવા માટેની અરજી કરેલી છે ને એનું જે એસ્ટિમેટ પ્રમાણેનું કામ નીકળે તો પેમેન્ટ થાય ને એસ્ટિમેટ પ્રમાણેનું કામ ના નીકળે તો પેમેન્ટ ના થાય એવી અમારી માંગ। અહીંયા આગળ કોઈ બી વિકાસના કામો ચાલે છે ત્યાં આગળ એસ્ટિમેટ લટકાવવામાં આવે છે? ના, એસ્ટિમેટ અત્યારે તો હજુ મળ્યું નથી અમને, લટકાવવામાં નથી આવતું। હવે શું માંગ છે તમારી? બસ અમારી એ જ માંગણી છે કે ગામમાં વિકાસ સારો થાય ને પણ ભ્રષ્ટાચાર મુક્ત વિકાસ થાય એમ। સર, ફલોડ ગ્રામ પંચાયતમાં અરજદારો દ્વારા એક અરજી કરવામાં આવી હતી। તાલુકા કક્ષાથી અધિકારીઓ તપાસ અર્થે ગયા હતા। શું નિષ્કર્ષ આવ્યો છે અને શું આક્ષેપો કરવામાં આવ્યા? ફલોડ ગામના ગ્રામ પંચાયતના સદસ્ય અને ગામ લોકો દ્વારા અરજી કરવામાં આવેલ હતી। એ કામોની આજે અમારા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર દ્વારા જરૂરી ચકાસણી હાથ ધરવામાં આવેલ છે અને જેમાં જે જરૂરિયાત હતી અને જે ક્ષતિ જણાઈ આવેલી હતી એ પ્રમાણે ગ્રામ પંચાયતને જરૂરી સૂચના આપવામાં આવેલી છે અને સદર જે કામો છે એનું ચૂકવણું પણ હાલ કરવામાં આવેલું નથી। સર, એક આંગણવાડીની વાત કરવામાં આવે છે જેમાં જે બાળકો બેસે છે એવી આંગણવાડીમાં રિપેરિંગ નામે મસ્કરી કરતા હોય તેવું સ્પષ્ટ જણાવ્યું છે। શું કહેશો? એ જે આંગણવાડી રિપેરિંગની જે કામ છે એ કામના હજુ વર્ક ઓર્ડર આપેલ નથી, પરંતુ આપના જણાવ્યા મુજબ આ પ્રમાણે હશે તો જરૂરી ગ્રામ પંચાયતને સૂચના આપવામાં આવશે।